વૈશ્વિક યોગ દિવસ નિમિત્તે નારાયણ યોગ યોગ જગ કરે દેખા દેખી પણ થાય, મૂળ યોગ સાધ્ય ધ્યાનથી મહારોગ મટી જાય. નારાયણ યોગ યોગ જગ કરે દેખા દેખી પણ થાય, મૂળ યોગ સાધ્ય ધ્યાનથી મહારોગ મટી જાય. યોગ ગુરુ સ્વામી શ્રી રામદેવજીએ પરંપરિત પતંજલિ યોગનો નવલા સ્વરૂપે ભારતભરની જનતા સમક્ષ પ્રવર્તાવ્યો. કેન્સર જેવા રોગમાં પ્રાણાયામ યોગ દર્દીઓ લાભ પામ્યા છે. દુનિયાના કેટલાય દેશોમાં તેનો પ્રસાર પ્રસ્તાર મહિમા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની નિશ્રામાં યોગ શિબિરો દ્વારા થયો. પરિણામે આજના દિને વૈશ્વિક યોગ દિવસ મનાવવાનું વૈશ્વિક ટાણું ઊભું થયું. તેનું શ્રેય આપણે ભારતવાસીઓ લઈ શકીએ. યોગ એટલે પ્રાણાયામ, મતલબ પ્રાણને નિયમમાં લાવવાની પ્રક્રિયા. પ્રાણ એટલે જીવન તત્વ, જીવન શક્તિ. આયામ એટલે તેને કાબૂમાં રાખવી. એમાં રેચક, પૂરક અને કુંભક એવા 3 પ્રકારથી પ્રાણની ગતિ કાબૂમાં રખાય છે. રેચક એટલે શ્વાસને બહાર કાઢવો, પૂરક એટલે શ્વાસને અંદર રોકી રાખવો અને કુંભક એટલે શ્વાસને અંદર પૂરી રાખવો. તેવા પ્રાણાયામના નિયમ છે તેને ઘણા અનુસરે છે. તેનાથી પ્રાણ નિયમનમાં આવે છે. સાથે યોગાસનોનો પણ આશ્રય લેવામાં આવે છે. પણ સંતો મહાપુરુષોની વાત અલગ છે. સદગુરુના બાળ, દાસાનુદાસ, વિશ્વાસી પુરુષો શ્વાસોશ્વાસની સુમરણ કરે છે. તેથી તે વ્યષ્ટિથી સમષ્ટિમાં જઈ ભળે છે. બહિર્કુંભક અને સગર્ભ મંત્ર સહિતના નામસ્મરણ સહિત પ્રાણાયામ કરતાં સહજપણે પ્રાણ નિયમનમાં આવે છે અને પ્રાણ નિયમનમાં આવતા મન સ્થિર બને છે. મન સ્થિર થતાં ઇન્દ્રિયો નિયમનમાં રહે છે. ટૂંકમાં અજંપા જાપ 21,600 શ્વાસ નામ સ્મરણથી ભરપૂર આવે ને જાય એવા નિયમોની લોહ લગન આપોઆપ અંતર બહિર્કુંભક અને રેચક પૂરકનું રૂપ ધારણ કરે છે, જે ભવરોગ અને પંડરોગમાં ફાયદેમંદ છે. જે ભવરોગ અને પંડરોગમાં ફાયદેમંદ છે.